ભાઈ ઓરા બ્રિજ એટલે કે 80 ફૂટના રોડથી કેશરી પુલ સુધીનો પ્રથમ ફેઝનો રિવરફ્રન્ટ બનાવવો જોઈએ। આ પહેલાં પણ ગયા જનરલ બોર્ડમાં પણ એ લોકોએ મૂકેલું હતું, પરંતુ એમાં એક ટકો પણ કામ થયું નથી અને કોઈ લોકોને બીજાને દુવિધા ઊભી થાય એવું કામગીરી કરી રહ્યા છે। એની જગ્યાએ અમારી માંગણી છે કે કેશરી પુલથી 80 ફૂટના રોડ અત્યારે હાલ બનાવી નાખવો જોઈએ। વોર્ડ નંબર 15માં જુદી જુદી જે જરૂરિયાતો છે, મારા વોર્ડની વાત કરીએ તો એની યાદી પણ જુદી બનાવી છે। વોર્ડ નંબર 15માં નવી ડીઆઈ પાઇપલાઇન હાલ નાખવાનું કામ ચાલુ છે। તેમાં સિમેન્ટ રોડ અને ડામર રોડ બનાવવાના અલગથી ગ્રાન્ટ ફાળવવી પડશે। જો એ નહીં ફાળવે તો એ વિસ્તારને જ્યાં સુધી ન ફાળવે ત્યાં સુધી સુવિધા મળશે નહીં। એટલા માટે અમારી એ માગણી છે। ગંજીવાડા, મનરપરા, ભગવતી સોસાયટી, માજોઠી નગર, મેમણ કોલોની, જહીનનગર જેવા વિસ્તારોમાં હાલ નવી ડીઆઈ પાઇપલાઇન નાખી રહ્યા છે। ડીઆઈ પાઇપલાઇનમાં કામ પૂર્ણ થતાં એમાં નવી પૈસાની ગ્રાન્ટની યોજના આયોજન કરી અને આપવી જોઈએ એવી અમારી માગણી છે ચારેય કોર્પોરેટરની। વોર્ડ નંબર 15માં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ગત વર્ષ ગેસની પાઇપલાઇન નાખવામાં આવેલી હતી। હાલ નવી ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલુ કરવામાં આવેલ છે। એટલે આ જે કામ થશે એટલે રોડ આખા ખોદાઈ જશે, કારણ ડ્રેનેજ લાઇનથી પણ ખોદાઈ જશે અને આ બંને જગ્યાએ જો ખોદાઈ જતા હોય તો નવો ત્યાં ડામર કરવા માટેની ગ્રાન્ટની અલગથી વ્યવસ્થા કરી આપવા માટેની વોર્ડ નંબર 15ના કોર્પોરેટરની માંગ છે। એવી જ રીતે વોર્ડ નંબર 15માં સત્યમ પાર્ક આવેલું છે, જ્યાં જૂના પેવિંગ બ્લોક નાખેલા છે। જૂના પેવિંગ બ્લોક કાઢી એ આખા વિસ્તારમાં સીસી રોડની અમારી માંગણી છે અને એ માંગણી સત્વરે કોર્પોરેશન માન્ય રાખે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ। વોર્ડ નંબર 15માં ડ્રેનેજ ને ગંદા પાણીના માસિક ફરિયાદો તમે જો હિસાબ કરો, માસિક ફરિયાદો 1000 ઉપર છે। એટલે ટોટલ 12,800 જેવી ફરિયાદો ટોટલ એક વર્ષની છે। એનો અર્થ એ બતાવે છે કે ત્યાં ગંદુ પાણી વારંવાર ભળી જાય છે। ડ્રેનેજનું અને બંને પાણી એક થતાં રાજકોટમાં બીમારીનું પ્રમાણ વધતા, એમાં ખાસ કરીને મારા વોર્ડની વાત કરી રહ્યા છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। એટલે અમારી માંગણી છે ખોડિયારપરા શેરી નંબર 1 થી 76 અને આંબેડકર નગર શેરી નંબર 1 થી 13 યોજના નવા રસ્તા અને નવી ગ્રાન્ટ ફાળવવા માટે માંગણી કરીએ છીએ। વોર્ડ નંબર 15માં મોહનભાઈ સરવૈયા હોલ આવેલો છે, જે છેલ્લા 18 વર્ષથી છે। એ આ હોલની અંદર રિનોવેશન કરવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે। લોકોની માંગ પણ છે। સામે કાંઠે 2 વોર્ડમાં આ એક જ હોલ એવો છે જ્યાં ઉપયોગ થઈ શકે છે કોર્પોરેશનનો, એટલા માટે એને રિનોવેશન જલ્દી થાય એવી પણ અમારી એક માંગણી છે। રાજકોટમાં 80 ફૂટના રોડની ચોકડીથી આજી ડેમ સુધી રોડ બહુ મોટો છે, વિશાળ છે। ત્યાં બંને સાઈડમાં અમારી માંગણી મુજબ બંને સાઈડમાં ખુલ્લી જગ્યાઓ સિનિયર સિટીઝન પાર્ક બની શકે તેમ છે, ચિલ્ડ્રન પાર્ક બની શકે એમ છે, પ્લે એરિયા બની શકે એમ છે અને વોકિંગ ટ્રેક પણ બની શકે છે। આ બનાવવા માટેની પણ અમારી એક માંગણી છે। તેવી જ રીતે અમૂલ સર્કલથી હોન્ડાના શોરૂમ સુધીનો હાલ અમે જે નવી પાઇપલાઇન નાખીએ છીએ, મોટી એટલા માટે નાખી રહ્યા છે, આરાધના સોસાયટી, વિજયનગર સોસાયટી, કુબલિયાપરામાં જે પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એ પાણી ભરાવાનો પ્રશ્ન એવો નિવૃત્ત થઈ જાય છે અને ત્યાં નવી પાઇપલાઇન નાખવાનું હમણાં જ અમે 2 દિવસ પહેલાં કામ ચાલુ કરેલ છે। એટલે એક કામ પૂર્ણ થતાં એ જ રોડ પણ આખો ડામરનો થાય અને એના માટેની અલગથી ગ્રાન્ટ કોર્પોરેશન ફાળવે એવી પણ અમારી એક માગણી રહી છે। જો રાજકોટ વોર્ડ નંબર 15માં કુબલિયાપરામાં હાલ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે। ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરવાથી ડ્રેનેજ બદલશું એટલે ત્યાં મોટા ખાડા પડશે। એટલે મોટા ખાડા પડવાના હિસાબે રોડ ચાલી શકાય એમ નહીં રહે, એટલા માટે ત્યાં પણ એક અલગથી ગ્રાન્ટ ફાળવી અને આ રોડ પણ તાત્કાલિક અમલ બનાવી આપવાની માંગણી કરી રહ્યા છીએ। રિંગ રોડ રામવન સુધીનો જે રોડ છે, રિંગ રોડથી રામવન સુધીનો જે રસ્તો રહે એને મનસુખભાઈ ચાવડા પૂર્વ મેયર હતા રાજકોટમાં, એના નામનો એ રોડનો બનાવે એના માટેની પણ અમે રાજકોટના કમિશનર અને મેયર અને ચેરમેન